છે એ સ્વીટ છે સમાજ ગૌરવનો આ મંચ ઉપર આવીને સન્માનિત થવું એ પણ જીવનનો લહાવો છે. જીવનની છેલ્લી ક્ષણ સુધી આ બાલ્યાવસ્થા આપણને સૌને યાદ રહી જાય. ત્યાં તેના વડીલોએ આપણને સન્માનિત કર્યા હતા. આ ક્ષણના સૌભાગ્ય બનનાર એ દરેક વિદ્યાર્થી મિત્રોને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ અને કાર્યક્રમને આગળ લઈ જતા આદરણીય પરેશભાઈ આજગ્યાને આપણે વિનંતી કરશું કે આજના પ્રસંગે પોતાની પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરશે. સુંદર મજાની આ ક્ષણ પ્રાપ્ત થઈ છે આપણને ઈશ્વરીય કૃપાથી. શ્યામ યુવક મંડળના કાર્ય અને આજે આ સમાજ વાસાવડ ગામ આપણા સમાજને સંબોધિત કરીને પોતાની સ્પીચ રજૂ કરશે પરેશભાઈ આજગ્યા. જોરદાર તાળીઓથી આપણે પરેશભાઈને વધાવી દઈશું. જય શ્યામ, જય અંબિકા. વાસાવડ ગામ સમાજ શ્યામ યુવક મંડળનું આજનું દ્વિતીય જે સ્નેહ મિલન સમારંભ છે તેમાં ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ તથા બહેનો તથા ભાઈઓ, આજના સ્નેહ મિલનમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ આજે જે આયોજન કર્યું છે તે આયોજન સમિતિનો પણ ખૂબ ખૂબ આભાર આટલું ખૂબ સરસ આયોજન કરવા બદલ. તેમજ જે દાતાશ્રીઓ છે જેઓએ આ આયોજન સફળતા રીતે સારી રીતે પાર પાડી શકાય તે બદલ તેમાં સહયોગ આપેલો છે તેમનો પણ હું આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ આજે જે સ્નેહ મિલન સમારંભ આપણે આયોજન કર્યો છે તેનો જે આપણે મૂળ હેતુ છે કે ગામના લોકો એકબીજા સાથે હળીએ મળીએ, જાણીએ, એકબીજાને ઓળખીએ, તેમજ એકબીજાને મદદરૂપ થઈએ, તેમજ જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, ભણે છે એ પણ તેમને ભણતરમાં એમને જે પણ પ્રોત્સાહન મળવું જોઈએ એ પ્રોત્સાહન મળી રહે, તેમજ આગામી દિવસોમાં એમ જ જે પણ સિદ્ધિના શિખરો છે તે ઉત્તરોત્તર પાર કરતા જાય એવી મારી શુભેચ્છાઓ છે. ફરી એકવાર તમામનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ આપનો. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. અને સાહેબ સચિવાલયના અધિકારી પણ છે. આપણે આવા યુવાનો પાસેથી ખરેખર પ્રેરણાઓ લેવી જોઈએ કે એમના માર્ગદર્શનથી અને વિશેષ તેમની જે કાર્ય પ્રણાલી છે તેનાથી પ્રભાવિત થઈ અને સમાજમાં અન્ય પણ યુવાનો આવા ગવર્મેન્ટ પદાધિકારીઓ બને એવી પણ આપણે આ તકે નોંધ લેવી જોઈએ. જીપીએસસી, યુપીએસસી ને અહીંયા કામરેજમાં અને અહીંયા આપણે કતારગામ આપણા સમાજના સુંદર ક્લાસીસો ચાલતા હતા. કલ્પેશભાઈ પરમારની અધ્યક્ષતામાં અહીંયા શામવાડીમાં ક્લાસીસ હતા. કામરેજમાં મેં પણ શરૂ કરેલા. ક્યાંક ને ક્યાંક હજુ પણ આપણા સમાજની અંદર જાગૃતતાનો થોડો ઘણો અભાવ છે. એના કારણે આપણે દરેક ઓફિસમાં એક આપણા સમાજનો અધિકારી નથી મૂકી શક્યા. આ 200 શિક્ષક તરીકે, આચાર્ય તરીકે કાયમી બને છે, પણ આવા યુવાનોને આપણે જોઈએ તો આપણને અંદરથી આત્મસંતોષ થાય, અંદરથી ભાવ જાગે કે નહીં શરૂઆત તો છે જ અને આ શરૂઆત એક દિવસ સફળતાના શિખર પર પહોંચશે. ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ લઈ જઈએ. સાંસ્કૃતિક સુંદર મજાની કૃતિ યશવીબેન ચાવડા તેને વિનંતી કરીએ કે મંચ પર પધારશે. જોરદાર તાળીઓથી આપણે યશવીબેનને વધાવીએ અને તેની કૃતિને નિહાળીએ.
વિજયભાઈ મોહનભાઈ આ જગ્યા તેઓને સન્માનિત કરી રહ્યા છે. આ તકે આ સન્માનિત ક્ષણને આપણે જોરદાર તાળીઓથી મિત્રો વધાવી દઈશું. રજૂ કરવા માટે મંચ પર પધારશે. જોરદાર તાળીઓથી આપણે વિવેકને વધાવી દઈશું. વિવેક પોતાની શબ્દ શૈલીથી આજે વાસાવાડ ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજના મંચ ઉપર સુંદર મજાના પોતાના શબ્દો રજૂ કરવા જઈ રહ્યા છે. વિવેકને આપણે જોરદાર તાળીઓથી વધાવી પધારો. શામજી બાપુને જીવરાજ બાપુને ઢીલા પડી ગયા વ્યવહાર નથી આવતો એકવાર હાલો બોલો આપા ગીગાની શામજી બાપુને જીવરાજ બાપુને આજે અહીં પોતાનો અમૂલ્ય સમય પાટીને પકડેલ અતિથિ શ્રી છે અને મારા ગ્રામ પરિવાર દરેકને જય આપા ગીગા. આજે આમ તો સત્તાધારના સંતોની વાત કરવી છે. સત્તાધારના સંતોની વાત જ છું અને સત્તાધારની વાત આવે ને એટલે શબ્દો આપણે ગોખવા ન પડે, મોઢે આવી છે એવા સત્તાધારના સંતો. અને આજે સત્તાધારની ગાદી પર બિરાજમાન આપા ગીગા બાદના બીજા એટલે કે કરમણ ભુવા કરમણ બાપુની વાત કરવી છે. જોકે એમના જીવન પર એક ઝાંકી મારીએ ને તો કરમણ ભુવા એ બગસરાની બાજુમાં આવેલા માવજીંજવા ગામના રહેવાસી હતા અને ખૂબ મેલા ભુવા તરીકે વખણાતા હતા. પરંતુ એમનું ચરિત્ર એવું વિશાળ હતું કે બગસરાને બાજુમાં આવેલા માવજીંજવા જ નહીં પરંતુ માવજીંજવાના આજુબાજુના સમગ્ર પંથકને ઢાંકે એવું એમનું ચરિત્ર હતું. અને ત્યારે એ સમયે બાપુનો ગામમાં ખૂબ ત્રાસ રહેતો. નાના મોટા ગમે તે કામ કરવા માટે કરમણ ભુવાને પહેલાં પૂછવું પડે અને જો કોઈ વાર પૂછવાનું ભૂલાઈ જાય તો બાપુ એના બહાર વગાડી દેતા. એવો કરમણ ભુવાનો ત્રાસ. એ જ તે સમયે આપા ગીગાએ સત્તાધારમાં જગ્યા વસાવેલી અને બગસરાની બાજુમાં માવજીંજવાથી પણ બધા ગામમાં માવજીંજવા ગામમાંથી બધા સત્તાધાર જતા. અને એવી વાત તો થતી જ રહેતી હોય ને કે કરમણ બાપુનો અમારે ગામમાં ત્રાસ છે એટલે આપા કહે કે તમે એને એકવાર સત્તાધારમાં લઈ આવજો. એટલે આપણે કે વાત કરીએ અને વખતો વખત માવજીંજવાથી સત્તાધાર ગાડા જતા હતા પરંતુ કરમણ ભુવાએ ગાડામાં જવાની ના પાડે અને કહે કે મારે સત્તાધાર નથી આવવું. અને એકવાર એક ગામના એક મોટા માણસનું ગાડું જ્યારે કરમણ બાપુને કહે છે કે હાલો અમે સત્તાધાર જઈએ છીએ, તમારે સત્તાધાર આવું છે તો અને મોટા માણસનું ગાડું હતું એટલે કરમણ ભુવા કહે છે કે હાલો હું પણ સત્તાધાર આવવા માંગુ છું. અને ગાડું સત્તાધારના પંથક તરફ રવાના થાય છે. ગાડું ધીરે ધીરે સત્તાધાર તરફ પહોંચતું જાય છે. સત્તાધારના જેમ દરવાજે આવીને ગાડું ઉતરે છે ત્યાં સત્તાધારની જગ્યામાંથી એક ટેલિયો દોડતો આવે છે અને કહે છે કે આ ગાડામાં કરમણ ભુવા કોણ છે? એમને આપાએ કેવડાવ્યું છે કે ગાડાની નીચે ઉતરી જાય અને આ કાળા કપડાં આપેલા છે એ પહેરી લે. આ જોઈને કરમણ ભુવાના તો હોશ ચકિત થઈ ગયા. એ સમયે વળી ટેલિફોન કે એવી કંઈ સુવિધા નહીં. આ વાત ભુવાને આ વાત આપાને ખબર કઈ રીતે પડી. એથી કરમણ ભુવા ખૂબ ચકિત થઈ ગયા હતા. પરંતુ એમને બાદ થોડીક હિંમત દાખવી અને ગાડામાંથી ઉતરી ગયા. અને ત્યાં બીજો એક ટેલિયો દોડતો આવે અને કરમણ ભુવાને કહે છે કે જ્યારે રાતે ગાયોનું ધણ આવે સત્તાધારની જગ્યામાં ત્યારે તમે તેની પાછળ આવજો. આ જોઈને પણ તેઓ ચકિત થાય છે. રાતનો સમય થાય છે, સાંજનો સમય થાય છે. ગાયોનું ધણ જાણે ઉડતું આવતું એવું સત્તાધારની જગ્યામાં આવે છે. ગાયોનું ધણ આવે છે એની પાછળ કરમણ ભુવા જાય છે. ગાયોનું ધણ ધાયેલું જાય છે અને એની જે ડમરી ઉડે છે એ ડમરી કરમણ ભુવાના જેમ કપડા ઉપર ઉડે છે ને કરમણ ભુવાના કપડા કાળામાંથી સફેદ સોના જેવા થઈ જાય છે. અને કરમણ ભુવા આ જોઈને હોશો ચકિત થઈ જાય છે. સત્તાધારની જગ્યામાં અંદર જાય છે. સત્તાધારની અંદર જગ્યામાં જાય છે અને આપા ગાદી પર બિરાજમાન હોય છે. એમને જોઈને કરમણ ભુવાને બોલવાનું મન થાય છે પણ બોલાતું નથી. આંસુમાંથી આંખના આંસુ વહેવા માંડે છે. ગંગા જમના શરૂ થઈ જાય છે અને તેઓ જઈને આપાની ગાદીમાં બેસી પડે છે અને રોવા માટે રડી પડે છે અને આપાને પોતાનો પ્રાયશ્ચિત કરે છે. ત્યારબાદ આપા કહે છે કે આપા કહે છે કે તે તારી જે ભૂતાવડ હોય એ આ વડલામાં નાખી દે ને ત્યારથી એ ભૂતાવડ એનો વડલો એટલે કે ભૂતવડ વખાય છે સત્તાધારની જગ્યાનું. ત્યારબાદ જોવા જઈએ એ બાદ કરમણ ભુવા એ ત્યાંની ગાદી સંભાળે છે. આપાની સમાધિનો સમય નજીક આવે છે. આપા સમાધિ લે છે અને કરમણ ભુવા ગાદી પર બિરાજમાન છે. અને સત્તાધારની જગ્યાનો એક બીજો ઇતિહાસ એ છે કે સત્તાધારની ગાદી પર જે પણ બિરાજમાન થાય છે કે આજ લગીને કોઈથી પાછું નથી થતું. સંન્યાસનું પૂછવા માટે કોઈથી પાછા નથી ગયા. સત્તાધારની ગાદીમાં આવે અને સંન્યાસ લઈ લે છે. એટલે તો કહેવાય ને કે આજની ઘડી રળી આમણી જે તક આજ મળી છે કાલે નહીં મળે. પછી આપા સમાધિ લે છે અને ગાદી એ કરમણ ભુવાને મળે છે. હવે કરમણ ભુવા નહીં પરંતુ કરમણ ભગત તરીકે વખણાવવા માંડ્યા હતા. અને આપણે તો કરમણ ભગત પણ આપણી માટે તો કરમણ બાપુ જ કહેવાય. ત્યારબાદ આપા સમાધિ લે છે અને કરમણ ભુવાને અંદરથી પોતે આટલા મેલા હોતા એનો ખૂબ જ પશ્ચાતાપ હતો. એકવાર બને છે એવું કે કરમણ ભુવા રાતે સત્તાધારની જગ્યા છોડીને
હાલતા જ થાય છે ત્યાં આપા ગીગા પાછળથી આવે છે અને તેમનો હાથ પકડે છે. આ જોઈને કરમણ બાપુ ચકિત થઈ જાય છે કે આપા ગીગાએ તો સમાધિ લઈ લીધી છે ને આવું કઈ રીતે શક્ય બને, અને તેમને પાછા જગ્યામાં મોકલે છે અને કરમણ બુવાએ સત્તાધારની ગાદી સંભાળે છે. આમ કહેવાય ને કે આપા ગીગાના અને સત્તાધારના સંતોના આવા તે ચમત્કાર અને આવા તો પડચા કેટલાય છે, એક નહીં પરંતુ અનેક છે એમ કહેવું પડે. એટલે તો કહેવાયું છે ને કે સોરઠ ધરાસો હામણી ગાંડી ગેગુર ગી એવા સર્વા સત્તાધારમાં પ્રગટ ગીગેઓ પીએ. જય આપા ગીગા હસ્તો. જોરદાર તાળીથી આપણે વધાવી દઈએ વિવેકને. છગનભાઈ લાલજીભાઈ સતત થઈને જોરદાર તાળીઓથી વધાવી દઈશું. જ્યારે નવી પેઢીનો નવયુવાન આવી જૂની ભાતીગળ વાતો કરતા હોય, ભણેલો હોય, ટૂંકું પેન્ટ પહેર્યું હોય, ફાટલું, પગમાં કાળો દોરો બાંધ્યો હોય અને સરસ મજાની ગાડી લઈને આટા મારતો હોય ને, તો એ છોકરો બહુ બધા ગમી જાય. તો એમ થાય કે ફેન્સી છે, ફેન્ટાસ્ટિક છે. ખરેખર આ પરપોટા જેવું છે કે જે તમને સારો લાગે છે તે પરપોટા જેવું છે, ક્ષણભરમાં ફૂટી જશે. અને જે ગહન ચિંતન છે એ આપણી પરંપરાગત ભાતીગળ સંસ્કૃતિ છે. આપણે આપણા સંતાનોને મૂળમાં સમજાવવું જોઈએ કે આપણે દેહાડ સંત પરંપરાની સત્તાધારની જગ્યાના લોકો છીએ. આપણા ભીતરની અંદર સત્તાધારનો ભાવ છે. આપણે શ્યામજી બાપુના એની કૃપાના વંશજો છીએ અને વટવૃક્ષ તલે આપણે છાયા તલે મોટા થઈ રહ્યા છીએ. આ લાગણી અને આવો ભાવ જો મંચ ઉપર હોય તો આપણને પ્રેમ થાય અને તો નવી પેઢીમાં સંસ્કાર આવે. બાકી સંસ્કાર શબ્દ વાપરી લેવાથી સંસ્કાર નથી આવતા. આવી ઘણી વાત જ્યારે વિવેકે કરી છે, ફરી વખત એને જોરદાર તાળીઓથી વધાવીએ અને આપણે બધા જ આજે સંકલ્પબદ્ધ થઈએ કે હું તો દર વખતે ગયા વર્ષે પણ તમારા ગામમાં કીધું છું ને દર વખતે કહું છું કે તમારા દીકરાને ટેવ પાડો. જો તમે ભાગ્યશાળી હો ને તમારા કુટુંબમાં એક આવા વડીલ હોય, દાદા હોય, દાદી હોય, તો રોજ એની પાસે 15 મિનિટ કે 20 મિનિટ કે કલાક કે અડધો કલાક બેસવાની આદત પાડો. ભલે એની ભાતીગળ ભાષામાં, તળપદી ભાષામાં કંઈ પણ શીખવે, પણ જે કંઈ શીખવે તે મૂલ્યલક્ષી હશે, એ નિર્માણમાં હશે. એ બાળકના નૈતિક મૂલ્યોનું નિર્માણ કરશે અને આગળ જઈને બાળક આપણા સમાજનો સભ્ય નાગરિક બનશે. આ બહુ જરૂરી છે. એટલા માટે આપણે આવા જ વિનય ભાવવાળા વિદ્યાર્થી મિત્રોને સન્માનિત કરવાના છે. ત્યારે ધોરણ 5ના વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરીએ. જેમના નામ બોલાય તેઓ ઝડપથી મંચ પર પધારશે. ચિરાગભાઈ આજગિયા, મીરા ગોપાલભાઈ આજગિયાને વિનંતી કરીએ કે મંચ પર પધારશે. આયુષના 89.75%, નીલને 88.50% અને મીરાને 81% ઉત્તીર્ણ થાય છે. તેઓને જોરદાર તાળીઓથી વધારશે. ખૂબ ખૂબ અભિનંદન. ગોરધનભાઈનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે તમને અંદરથી ભાવ જાગે તો પાડી દીધું. હમણાં રિઝલ્ટ આવ્યું ને કે અમારી સ્કૂલના એક બેને છોકરો ફેલ થયો તો એને સ્ટેટસ મૂક્યું. તો તમને બહુ નવાઈ લાગી કે તમારો દીકરો ફેલ થયો તમે સ્ટેટસ મૂક્યો. બહુ મૂલ્યવાન એ માએ શબ્દ કીધા કે એને કોશિશ તો કરી કે નહીં. મને એ વાતનો ગર્વ છે કે મારા દીકરાએ કોશિશ તો કરી કે નહીં. એકદમ જ કોશિશ કર્યા વગર ફેલ થઈ જાય તો હું સ્ટેટસ ના મૂકું, પણ એને પ્રયત્ન તો કર્યો કે નહીં. જ્યારે આપણા દીકરાઓ તો અહીંયા સફળ થયા છે તો આપણને ગર્વ સાથે તાળીઓ તો પાડવી જ જોઈએ. એવા ધોરણ 5ના વિદ્યાર્થી તીર્થ હિતેશભાઈ આજગિયા, ફલક રવિભાઈ આજગિયા અને ઓમ પંકજભાઈ આજગિયાને વિનંતી કરી કે મંચ પર પધારશે. ત્રિકમભાઈ કાનજીભાઈ ચાવડાને વિનંતી કરશું કે તેમને સન્માનિત કરશે. ધોરણ 5ના વિદ્યાર્થીઓ ત્રિકમભાઈ કાનજીભાઈ ચાવડાને વિનંતી કરી કે ત્રણ વિદ્યાર્થી મિત્રોને સન્માનિત કરશે. તીર્થ આજગિયા, ફલક આજગિયા અને ઓમ આજગિયા. ખૂબ ખૂબ અભિનંદન. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ત્યારબાદ ધોરણ 6ના વિદ્યાર્થીઓ તૈયાર રહેશે.
આ જગ્યાને જોરદાર તાળીઓથી વધાવીએ. હેતવીને 96.93%, શૌર્ય 94.36% અને આરવ 94.5%થી ઉત્તીર્ણ થાય છે. આપણે તેમને જોરદાર તાળીઓથી વધાવીએ. વલ્લભભાઈ લવજીભાઈ આ જગ્યાને વિનંતી કરશું કે ધોરણ 6 ના વિદ્યાર્થી મિત્રોને સન્માનિત કરશે. સન્માન સ્વીકારી રહ્યા છે 96.93% અને 96% તો અડધી તાળી પણ તો ચાલે. 96 ની અડધી બાળો હા. ત્યારબાદ શૌર્ય દર્શન કરવા જાય છે. અભિનંદન શૌર્યને 94.36%. ત્યારબાદ આરવ ભાઈ પ્રોફેસર લાગો તો કેમ થાય ડાયરેક્ટ કોલેજમાં પ્રોફેસર જવું પીએચડી સરસ શું વાત ચાલો એ વિશ્વભિષાઓ પાઠવીએ. ત્યારબાદ ધોરણ 6 માં યુગ અરવિંદભાઈ રાઠોડ, દર્શિલ મેહુલભાઈ રાઠોડ, યુગ અરવિંદભાઈ રાઠોડ, દર્શિલ મેહુલભાઈ સોલંકી, યુવરાજ અરવિંદભાઈ રાઠોડ, હરપ્રીત વિશાલભાઈ રાઠોડ, સિયા મહેશભાઈ આજગિયા, દક્ષ ઘનશ્યામભાઈ ચાવડા, નિસર્ગ નયનેશભાઈ ચાવડા અને માનવ બિપિનભાઈ ચાવડાને આપણે સન્માનિત કરવાના છે. કાંતિભાઈ નાનજીભાઈ આ જગ્યાને વિનંતી કરીશ કે આ બધા જ વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત ઇનામ આપીને સન્માનિત કરશે. અભિનંદન યુગને દર્શિત પધારો. ત્યારબાદ ધોરણ 7 ના વિદ્યાર્થીઓ તૈયાર રહેશે. ચાલો દર્શિત યુવરાજ ગરબા લેવલ તો આવે યુવરાજ અરે ભાઈ કે હા ચાલો કોંગ્રેચ્યુલેશન યુવરાજ. હરતી વિચાર કરો હર્ષિતે કેટલી મહેનત કરી છે બિચારાએ. 6થા ધોરણમાં છે. કોંગ્રેચ્યુલેશન હર્ષિત. સી આવે આવો. ચાલો લક્ષભાઈ ખૂબ ખૂબ અભિનંદન સિયાને. ત્યારબાદ દક્ષ પધારશે. ત્યારબાદ નિસર્ગ. ખૂબ ખૂબ અભિનંદન. નિસર્ગને વધાવો. તો કાંતિભાઈ જવડો થઈ ગયો. બોલો નિસર્ગ. તો કાંતિભાઈ નાના લાગે એવો તો નિસર્ગ થઈ ગયો. પ્રોત્સાહિત ઇનામ સ્વીકારશે. સરસ કોંગ્રેચ્યુલેશન માનવને. ધોરણ 7 ના વિદ્યાર્થી મિત્રો તૈયાર રહેશે. કાંતિભાઈ આ જગ્યાનો ખૂબ ખૂબ આભાર. પલ્લવી શૈલેષભાઈ સોલંકી, પલ્લવી શૈલેષભાઈ ચાવડા મંચ પર પધારશે. બાબુભાઈ કાનજીભાઈ આ જગ્યાને વિનંતી કરશું કે ધોરણ 7 ના વિદ્યાર્થી મિત્રોને સન્માનિત કરશે. આદરણીય બાબુભાઈ આ જગ્યા, બાબુભાઈ કાનજીભાઈ આ જગ્યા પધારો. આવો સાહેબ. ધોરણ 7 ના વિદ્યાર્થી સાહેબ. સાહિલને 7મા ધોરણમાં પહેલો નંબર 94.60% આવે છે. આમ જોઈએ તો આપણને એમ થાય કે બીજું ત્રીજું ભણતો હશે, પણ આ તો સાહિલ તો છોટા પેકેટ મોટો ધમાકા છે. હે મોટો ધમાકો કરી દીધો. સરસ. અને ઋષિલ. ત્યારબાદ પલ્લવી. ત્યારબાદ તૈયાર રહેશે નીપાલીબેન ભાવેશભાઈ આ જગ્યા, સોહમ કમલેશભાઈ આ જગ્યા અને મીત પ્રવીણભાઈ આ જગ્યા. ખૂબ ખૂબ અભિનંદન પલ્લવીબેનને.
આદરણીય બાબુભાઈ કાનજીભાઈ આજડિયાનો પણ આભાર. ખૂબ ખૂબ આભાર બાબુભાઈ આપનો. આજડિયાને વિનંતી કરશું. આદરણીય મનસુખભાઈ નાનજીભાઈ આજડિયા, ધોરણ 7 ના વિદ્યાર્થી મિત્રો મિતાલી બેન, સોહમ અને મિતને સન્માનિત કરશે. ખૂબ ખૂબ અભિનંદન તમામ વિદ્યાર્થી મિત્રોને. વડીલોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. સુંદર મજાનો ડાન્સ એટલે કે કૃતિ નિહાળવાની છે. મીરાબેન આજડિયા અને હેતવીબેન આજડિયા મંચ પર પધારશે. અને ફરી વખત આપ સૌને નમ્ર પ્રાર્થના કરીશ કે તમે બેસીને થાકી ગયા હે. જગદીશભાઈ સોલંકીને વિનંતી કરશું કે તેમને પ્રોત્સાહિત ઇનામ આપીને સન્માનિત. પ્રોત્સાહિત ઇનામ આપે છે અમિતભાઈ આજડિયા, પંકજભાઈ આજડિયા, શૈલેષભાઈ ચાવડા, મેહુલભાઈ સોલંકી, નિલેશભાઈ ચાવડાને તેમના તરફથી પણ બંને દીકરીઓને જે રોકડ ભેટ મળે છે તેમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું. શૈલેષભાઈ ચાવડાને વિનંતી કરશું.
કે તેઓને પ્રોત્સાહિત ઇનામ આપીને સન્માનિત કરશું. બંને દીકરીઓને રોકડ પુરસ્કાર આપીને પણ સન્માનિત કરશું. ખૂબ સુંદર મજાનો તેણે નૃત્ય શૈલીની અંદર રજૂ કરીને આપણને બતાવ્યું. ત્યારબાદ આપણે જીતનબેન ચાવડાને પણ હજી નથી આવ્યા. કરવાના છો બેન? કયો ડાન્સ કરવાના છો? जय हो राजा रामचंद्र भगवान का जय हो. જીતનબેનને સન્માનિત કરવા માટે દીકરીએ તે બદલ આપણે તેમનો આભાર વ્યક્ત કરીએ અને ભગવાન શ્રી રામ લલ્લાની કાયમ એના પર કૃપા રહે અને આવી જ રીતે આપણા માટે ખૂબ સ્વાભિમાનની ક્ષણ છે. આપણા આજના મુખ્ય અતિથિ ડોક્ટર કૌશલ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી તેઓને વધાવીએ. અત્રે શ્રી ગુર્જર ક્ષત્રિય કન્યા સમાજ વાસાવડ ગામ આપણે પ્રેમ લાગણી અને ભાવ સાથે મંચ પર આમંત્રિત કરે છે. ડોક્ટર કૌશલ પટેલ જે આજના આપણા મુખ્ય અતિથિ હતા અને ગુર્જર ક્ષત્રિય કન્યા સમાજ વાસાવડ ગામ ખૂબ લાગણી અને ભાવ અને પ્રેમ સાથે સાહેબને મંચ પર આમંત્રિત કરે છે. એકવાર ફરીવાર જોરદાર તાળીઓ સાથે ડોક્ટર કૌશલ પટેલને આમંત્રિત કરશું. કેન્સર સ્પેશિયાલિસ્ટ માનની મહોદય કૌશલ પટેલને આપણે મંચ ઉપર આમંત્રિત કરીએ, તેમનો આભાર પણ વ્યક્ત કરીએ.
ખૂબ વ્યસ્તતા હોવા છતાં પણ તેઓ આપણી વચ્ચે પ્રત્યક્ષ ઉપસ્થિત થયા છે. આપણા સમાજ માટે ગૌરવની ક્ષણ કહી શકાય એવા આદરણીય કૌશલ પટેલ સાહેબને આપણે વધાવી દઈશું. કાર્યક્રમને આપણે આગળ લઈ જતા ધોરણ 8 ના વિદ્યાર્થી મિત્રોને આપણે સન્માનિત કરવા છે. ધોરણ 8 ના વિદ્યાર્થી મિત્રોને આપણે સન્માનિત કરવા છે ત્યારે જેમના નામ અત્રેથી બોલાય છે પધારશે. ધોરણ 8 ના વિદ્યાર્થી મિત્રો ઝડપથી મંચ પર પધારશે. કેયુ દિનેશભાઈ આજગિયા અને તમામ જ્ઞાતિજનોને વિનંતી જોતા હતા એવા આપણા મુખ્ય અતિથિ ડોક્ટર કૌશલ સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓને પણ આપણે સાંભળવાના છે. સહપ્રેમ અને સહૃદય તેઓને આપણે જીભાઈ ચાવડા આ ત્રણ વિદ્યાર્થી મિત્રોને સન્માનિત કરશે. હિંમતભાઈ શામજીભાઈ ચાવડા હિંમતભાઈ દરેક વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છા ભેટ આપશે અને તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવશે. શૈક્ષણિક ક્ષેત્રની અંદર ખૂબ આગળ વધે, સમાજ ગૌરવ વધારવામાં સહભાગી થાય એવી તેની શુભેચ્છા પાઠવીએ. માં શારદા ભવાનીની કૃપાથી ઉચ્ચતર શૈક્ષણિક ક્ષેત્રની અંદર આગળ વધે એવી સુંદર મજાની આપણે શુભેચ્છાઓ પાઠવીએ. જ્ઞાતિજનો આપણે કાર્યના વિદ્યાર્થી તમામ વિદ્યાર્થી મિત્રોને સન્માનિત કરતા રહીશું. તેથી શૈક્ષણિક સફળતાઓને અને શૈક્ષણિક કારકિર્દીને સલામી. ત્યારબાદ ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો તૈયાર રહેશે. ઈશા અજયભાઈ સોલંકી, નિધિ મનસુખભાઈ રાઠોડ, દિવ્યાંશી વિપુલભાઈ સોલંકી. ખૂબ ખૂબ અભિનંદન કેયુર. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ઈશા અજયભાઈ સોલંકી, નિધિ મનસુખભાઈ રાઠોડ, દિવ્યાંશી વિપુલભાઈ સોલંકી. હિંમતભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. જગદીશભાઈ સોલંકીને વિનંતી કરશું ઈશાબેનને સન્માનિત કરતા. દિવ્યાંશીબેને 68.57% પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે ઉજ્જવળ સફળતાઓને પ્રાપ્ત કરી છે. જગદીશભાઈ દરેકને સન્માનિત કરશે. ખૂબ સુંદર મજાની ટ્રોફી અને ત્યારબાદ દેવાંશીબેન વિપુલભાઈ આજગિયા અને દેવાંશીબેન ઘનશ્યામભાઈ ચાવડા તૈયાર રહેશે. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ આપનો. કોંગ્રેચ્યુલેશન દરેક વિદ્યાર્થી મિત્રોને આપણે શુભેચ્છા પાઠવીએ. શૈક્ષણિક ક્ષેત્રમાં ખૂબ આગળ વધીને ઉજ્જવળ સફળતાઓને પ્રાપ્ત કરી સમાજ ગૌરવ વધારવામાં સહભાગી થાય તેની માં શારદા ભવાનીના શરણોમાં પ્રાર્થના કરી. પૂજ્ય આપાલિકાના શરણોમાં પ્રાર્થના કરી. ત્યારબાદ ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો તૈયાર રહેશે. વિવેક પંકજભાઈ આજગિયા વિનંતી કરીએ કે મંચ પર પધારશે. મનસુખભાઈ મેઘજીભાઈ આજગિયાને વિનંતી કરશું કે ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રોને સન્માનિત કરશે. આદરણીય મનસુખભાઈ મેઘજીભાઈ આજગિયાને વિનંતી કરીએ કે વિદ્યાર્થી મિત્રોને સન્માનિત કરવા માટે પધારશે. આદરણીય મનસુખભાઈ વિવેકભાઈ બોલમાં ખૂબ અઘરી વાત છે ત્યારે આપણે વિવેકને શુભેચ્છાઓ પાઠવીએ. ત્યારબાદ કીર્તનને 94% આવે છે. કીર્તન પોતાનું સ્થાન જાળવી રાખશે. મનસુખભાઈ અને સન્માનિત કરતા રહેશે. કોંગ્રેચ્યુલેશન કીર્તન. ખૂબ સુંદર મજાની સફળતાઓ પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ પાઠવીએ. ત્યારબાદ પુષ્પને 12.16%. ધોરણ 10 માં અન્ય વિદ્યાર્થીઓમાં દ્રષ્ટિ અરવિંદભાઈ રાઠોડ, ધ્રુવ ભાવેશભાઈ આજગિયા અને કેવલ ભરતભાઈ આજગિયા ઝડપથી મંચ પર પધારશે. ખૂબ ખૂબ આભાર. મંચ ક્ષેત્રમાં જે પણ ક્ષેત્રમાં પોતે અભ્યાસ કરી રહ્યા છે તેમાં ખૂબ સફળતાઓને પ્રાપ્ત કરી અને સમાજ ગૌરવ અને જ્ઞાતિ ગૌરવ વધારવામાં સહભાગી થાય. દ્રષ્ટિ બાદ ધ્રુવ આવશે. કોંગ્રેચ્યુલેશન દ્રષ્ટિ. ધ્રુવને આપણે વિનંતી કરીએ કે સન્માન સ્વીકારશે, આશીર્વાદ પ્રાપ્ત કરશે.
શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ સફળતાઓ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થી મિત્રોને આપણે વધાવી લઈશું. ફરી વખત આપ સૌને હું વિનંતી કરીશ કે સુંદર મજાની તમારી પ્રેમની નિશાનીઓને સાચવું, બરાબર છે? જેથી મંચની ગરિમા સચવાય. આપ સૌને બહુ સુંદર મજાની મારે આ મંચ ઉપરથી વાત કરવી છે, સાંભળવી છે તો કરવી છે. સાંભળવી છે ને? આપણે આ બીજા વર્ષે આજ પ્રાંગણની અંદર ભેગા થયા, ઉત્તર પ્રેમ, લાગણી અને સ્નેહથી સમાજ ગરિમાની વાત કરી, વાસાવડ ગામની ગરિમાની વાત કરી અને આપણા વિદ્યાર્થી મિત્રોને આપણે કેન્દ્રમાં રાખીને ભેગા થઈએ છીએ એટલે આપણે એની પણ વાત કરી. સર્વે જ્ઞાતિજનોને વિનંતી છે પાછળ ઉભા રહે કે અહીંયા પરંપરાગત આપણે ભારતીય બેઠકમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લઈએ. આપણે આપણા જે સુંદર મજાનો કાર્યક્રમ છે એના વિશિષ્ટ પાસા પર જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌને મારી પ્રાર્થના છે, આવો નજીક નજીક આવી જાઓ થોડા, એટલે બધાને લાભ મળે. આ ગાદલામાં ખસાય સારું, મજા આવે. આવી જાઓ બધા થોડા નજીક નજીક આવી જાઓ. એટલે પાછળ જે યુવાનો ઊભા છે ખરેખર એમને સંબોધીને આજે મારે આગળનો કાર્યક્રમ કરવો છે ત્યારે બધા જ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશું. એમાં કંઈક નવું લાવવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી કરીને આપણે ફક્ત અહીંયા સમાજ સંગઠનની, પરસ્પર પ્રેમની, પરસ્પર લાગણીની, પરસ્પર ભાવની વાતો ન થાય, પરંતુ કંઈક ટેકનોલોજી સાથે, કંઈક નવી શિક્ષણની બાબતમાં, કંઈક નવી મેડિકલની બાબતમાં, કંઈક આપણે સામાજિક, આર્થિક, માનસિક, પારિવારિક, શારીરિક દરેક પાસાને વણી શકાય એવા આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ. એ કાર્યક્રમ ભણી આપણે જવું છે ત્યારે એટલે કે નવી વાત મારે તમારી સમક્ષ રજૂ કરવી છે જેની આપણે 4 વાગ્યાથી રાહ જોતા હતા અને આપણે કાર્ડમાં પણ ઉલ્લેખ કરેલો આપણા મુખ્ય અતિથિ જેને આપણે ચીફ ગેસ્ટ કહીએ છીએ, જેને પાસે જેની એપોઇન્ટમેન્ટ લેવી હોય ને તો પણ આપણે બહુ 15 દિવસ મહિનો અગાઉ લખાવવું પડતું હોય, જેની ઓફિસની આગળ વેટિંગ લિસ્ટ હોય. આવા વ્યક્તિઓ આપણા સમાજ માટે સમય ફાળવીને આપણા ગામના આંગણે, આપણા સમાજના ગામના આંગણે પધાર્યા હોય એ આપણા માટે ગૌરવની વાત કહી શકાય. એટલે સાંભળવા માટે પણ આપણે ફીસ લાગતી હોય. જ્યારે બહુ પ્રેમ અને લાગણીના તાતણા સાથે બંધાયેલા હોય અને આપણી વચ્ચે ઉપસ્થિત થયા હોય કે આપણા સૌ માટે આજે અમૂલ્ય તક કહી શકાય આદરણીય ડોક્ટર કૌશલ સાહેબને આપણે સન્માનિત કરવા છે. એકવાર જોરદાર તાળીઓથી પ્રત્યેક ઉપસ્થિતિને વધાવીએ. સાહેબ કેન્સર સ્પેશિયાલિસ્ટ છે, એમબીબીએસ, એમડી, ડીએમ થયેલા છે. હું વિનંતી કરીશ કે તેઓ મંચની આગળ પધારશે. આદરણીય અમિતભાઈ આજગિયા અને શૈલેષભાઈ ચાવડા તેઓને સન્માનિત કરશે. સાહેબ અત્રે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ વાસાવડ ગામ ખૂબ ભાવ સાથે આપણને આવકારે છે અને આવકાર્યો છે અમારા સમાજ માટે. એના માટે આપણા ઋણી છીએ, આભાર વ્યક્ત કરીએ અને જોરદાર તાળીઓથી આપણે આદરણીય ડોક્ટર કૌશલ સાહેબને વધાવીએ છીએ. બેસી જાઓ બેન, દરેક વિદ્યાર્થી મિત્રો બેસી જાઓ. આજના આપણા મુખ્ય અતિથિ દરેક પ્રકારના પ્રશ્નો સમાજની અંદર હોય છે અને એના સમાધાન માટે અને એના સોલ્યુશન માટે અથવા તો તેના નિરાકરણ માટે કંઈક એવા કોઈ અતિથિને આપણે બોલાવીએ કે જેના શાબ્દિક પ્રભાવથી, જેમની ઓપોર્ચ્યુનિટીથી અને જેમના વ્યક્તિત્વથી ને જેમના અહોભાવથી ને જેમના સુંદર મજાના પ્રવચનથી આપણે કંઈક નવું કરી શકીએ. એક બહુ સરસ મજાની વાત મારે તમારી સાથે કરવી છે. આપણા સમાજનું શિલારા ગામનું હમણાં સુંદર મજાનું સ્નેહ મિલન થયું અને આ જ પ્રાંગણની અંદર એ લોકો કરતા હતા. હમણાં જગદીશ્વર ફાર્મની અંદર તેમણે આ વર્ષે નવું સોપાન રજૂ કર્યું. ત્યાં એમણે સામાજિક, માનસિક, આર્થિક અને પારિવારિક દરેક પ્રશ્નોના નિરાકરણ માટે પ્રશ્નોત્તરી કરી અને સુંદર મજાના કાર્યક્રમની અંદર એક નવું કે આપણે જાણી જોઈને પણ એ ટેકનોલોજીથી દૂર નથી જવાના. આમાં કેટલા છે જે એન્ડ્રોઈડ ફોન વાપરે છે? કોને વાપરતું? એટલે બધા ઉપર કરો યાર, હું વાપરું છું, તમે વાપરતા હો. આજે જુનિયર સિનિયરનો બાળક એ વાપરે છે, કેટલો એન્ડ્રોઈડ ફોન વાપરે છે? બરાબર આ પૂછો કરો, દિલથી કરો. સાચું બોલવાનો છે નિશરણ, બરાબર ને? તો હવે સમય એવો આવ્યો છે કે તમારી પાસેથી એન્ડ્રોઈડ ફોન હટાવી દેવામાં આવે તો ચાલશે? ચાલશે? નહીં ચાલે. આગળનું વજન વધી જશે. આપણે પેલી રીલ્સ આરામ સ્લેપ કરવાની કે નહીં? ટૂંકમાં મારો કહેવાનો ભાવાર્થ એમ છે કે આપણે ટેકનોલોજીને એક્સેપ્ટ કરવી જ પડે. આપણે બધાની મજબૂરી છે. તો જે રીતે આપણા ખાનપાન છે, જે રીતે આપણો ખોરાક છે, આપણે બધા ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ, જંક ફૂડ ખાઈએ છીએ, એનાથી હમણાં WHO નો સર્વે છે કે સૌથી વધારે
આ ફાસ્ટ ફૂડ ખાવાથી કેન્સરના રોગો થાય છે. તમે કેન્સરની હોસ્પિટલની વિઝિટ કેટલાય કરી છે? કેટલા કેન્સર હોસ્પિટલની વિઝિટ કરી છે? અમદાવાદ કરી હોય, સુરતમાં કરી હોય, કોઈ પણ જગ્યાએ કરી હોય, તો એ લોકોને ખબર છે કે કેટલી દર્દનાક સ્થિતિની અંદર માહોલ હોય છે આખો. તો આ આપણે જે ખાઈએ છીએ, જે પીએ છીએ, આજે બધું જ ટેકનોલોજીથી બને છે, બધું જ ભેળસેળથી બને છે, બધું જ અત્યારે કેમિકલ્સથી તૈયાર થાય છે. તો આપણે ખાવાનું છોડી દેવું છે? છોડવું છે? ના પાડશો તો હમણાં અહીંયા જે કાઉન્ટર ગોઠવાના એક પણ આપણે અટવાઈ જશે. કહેવાનો ભાવાર્થ એ છે જ્ઞાતિજનો કે આપણે છોડવાના નથી. જે કંઈ આપણને આદતો પડી છે, હવેના જે નવી પેઢી છે, જે જંક ફૂડ ખાઈ રહી છે, એને આપણે સદંતર બંધ નથી કરી શકવાના. જે કેમિકલ યુક્ત આપણે ખોરાક લઈએ છીએ તેને આપણે બંધ નથી કરવાના, પરંતુ તેમાં સાવધાની રાખીને આપણે કેટલે અંશે ભયાનક ભરીએ અને એનું માર્ગદર્શન લઈએ અને એમની પાસેથી આપણે જે આધુનિકરણ સાથે જે સ્વાસ્થ્ય આપણું ખરાબ થઈ રહ્યું છે તેમાં આપણે શું નવી તકેદારીઓ રાખી શકીએ અને એનાથી આપણે શું કેવી રીતે બચી શકીએ અને એમાં નવું પરિવર્તન લાવીને આપણે કેટલે અંશે સ્વાસ્થ્ય ભણી જઈ શકીએ એવા સુંદર મજાના આપણે તેમની પાસેથી સાંભળીએ. હું જોરદાર તાલીમથી વિનંતી કરીશ ડોક્ટર કૌશલ પટેલને કે તેઓ આજે અમારા સમાજને સંબોધિત કરી અને કેન્સરના અવેરનેસને અનુલક્ષીને પોતાનું વક્તવ્ય રજૂ કરશે. માનનીય ડોક્ટર કૌશલ સાહેબ. થેન્ક યુ. જેમ વાત કરીએ એમ કેન્સરનું પ્રમાણ ખરેખર વધી રહ્યું છે. મેં મારી પ્રેક્ટિસ જ્યારે ચાલુ કરી 2010ની આસપાસ, ત્યારે અમે લગભગ 500 પેશન્ટ દિવસમાં જોતા હતા. અત્યારે એ જ વસ્તુ 100થી ઉપર અમે જોઈએ છીએ પર ડે. સો આપણે આપણા જીવનની અંદર એવા કયા કયા ચેન્જીસ થયા કે જેનાથી આપણે આજે કેન્સરનું પ્રમાણ ધીરે ધીરે વધતું ગયું અને એ વસ્તુને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ એ બે મેઇન વસ્તુનું આપણે વાત કરીશું. બાકી જ્યારે કેન્સર થાય અથવા કોઈ પણ બીમારી થાય તો હોસ્પિટલની અંદર એની સારવાર આપણને ચોક્કસ મળી રહેતી હોય છે. કયા પ્રકારનો રોગ છે, કયા પ્રકારનું સ્ટેજ છે, એ પ્રમાણેની અલગ અલગ રીતે સારવાર થતી હોય છે. બેઝિકલી જે આપણે જીવન જીવીએ છીએ એની અંદર ઘણી બધી એવી વસ્તુ છે કે જે આપણને ઘણી બધી બીમારીઓ તરફ દોરી જાય છે. જેમ કે સૌથી તમાકુ ચાવવો, આ ઉપરાંત હુક્કો, ચલમ, કોઈ પણ વસ્તુ જેવી કોઈ પણ સ્વરૂપમાં એનું જો આપણે સેવન કરીએ છીએ તો ટોબેકોથી આપણને ઘણી બધી બીમારીઓ થાય છે. એમાંથી કેન્સર એ એક મુખ્યત્વે બીમારીનું નામ છે અને ટોબેકોના સેવનથી લગભગ આપણને 10થી 15 જેટલા કેન્સર થવાની પોસિબિલિટી હોય છે, જેમાં મુખ્યત્વે ફેફસાનું કેન્સર અને મોઢાનું કેન્સરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોઈ પણ કેન્સર જેમ કે અનળીનું કેન્સર છે, હોજરીનું કેન્સર, આંતરડાનું કેન્સર, પેશાબની થેલીનું કેન્સર, આ બધા જ કેન્સર ટોબેકોના સેવનથી થતા હોય છે. ટોબેકોની અંદર નિકોટીન અને હાઇડ્રોકાર્બન્સ બે પદાર્થ હોય છે અને જે નિકોટીન છે જે ટોબેકોના સેવન માટે આપણને મજબૂર કરે છે, જેનાથી આપણને એડિક્શન થાય છે, અને હાઇડ્રોકાર્બન્સ એવી વસ્તુ છે કે જેના કન્ઝ્યુમ કરવાથી આપણને બીમારીઓ થાય છે. કેન્સર ઉપરાંત હાર્ટની બીમારી, ફેફસાની બીમારી, બ્રેન સ્ટ્રોક, કિડની અને લીવરની બીમારી પણ થવાની પોસિબિલિટી હોય છે. આ ઉપરાંત બીજું જે વ્યસન આપણે કરતા હોઈએ છીએ જેમાં આલ્કોહોલના સેવનનો સમાવેશ થાય છે અને આલ્કોહોલનું વધારે પ્રમાણમાં લેવાથી 8 થી 10 ટાઈપના ડિફરન્ટ ટાઈપના કેન્સર થાય છે, જેમાં આપણા પેટના કેન્સર અને સ્તન કેન્સરનો મુખ્ય સમાવેશ થતો હોય છે. આ ઉપરાંત આપણી જે લાઇફસ્ટાઈલ છે કે જે વેસ્ટર્નાઇઝેશન તરફ જઈ રહી છે, જેમ વાત કરી કે જંક ફૂડનું સેવન, આપણે વધારે પડતું જંક ફૂડ, ચીઝ, બટર, ઓઇલ, બર્ગર, પીઝા એ બધી વસ્તુનું વધારે પડતું સેવન કરવાથી ડાયરેક્ટલી કોઈ બીમારી નથી, પણ એક્સરસાઇઝ અથવા વ્યાયામનો અભાવ આ બધી વસ્તુથી પણ આપણને કેન્સર થવાની એક પોસિબિલિટી હોય છે. આપણે જે એટમોસ્ફિયરમાં રહીએ છીએ અને જે એટમોસ્ફિયરમાં કામ કરીએ છીએ એ બંનેની અંદર જે પણ હવામાં કેમિકલ્સ હોય છે, જેમાં કાર્બન્સ છે, રેડોન છે, મેટલ્સ છે, ફ્યુમ્સ છે, આ બધી વસ્તુથી પણ આપણને ઘણા બધા કેન્સર થવાની પોસિબિલિટી હોય છે, મુખ્યત્વે સ્કિન કેન્સર, ફેફસાનું કેન્સર અને મોઢાનું કેન્સર. તો આ બધી જ વસ્તુને જો આપણે ઓમિટ કરીએ છીએ તો આપણે આપણા લાઈફમાંથી કેન્સર થવાની પોસિબિલિટીને ઘણી બધી ઓછી કરી નાખીએ છીએ. એવું નહીં કહીએ કે ભાઈ આ બધી વસ્તુથી આપણે નોર્મલ લાઈફ જીવવા માંડ્યા તો આપણને કેન્સર નહીં થાય, કારણ કે ઘણા બધા કેન્સર જીનેટિક પણ હોય છે કે જે બોડીમાં જીન પરિવર્તન થવાથી થતા હોય છે.
ઘણા બધા પેશન્ટ્સ અમારા પાસે એવા પણ આવતા હોય છે કે સાહેબ ક્યારે પણ મેં કોઈ વ્યસન નથી કર્યું, એકદમ સાદી લાઈફ જીવું છું, કોઈ પણ હોસ્પિટલમાં પણ ક્યારે નથી ગયા, તેમ છતાં પણ મને આ બીમારી કેમ થઈ? તો એ કેન્સરની અંદર અમુક જીન ચેન્જ થાય છે. પણ જ્યારે આપણા હેબિટ્સ કે આપણી જે લાઈફસ્ટાઈલ ખરાબ હોય તો એ જીન પરિવર્તન થવાની પોસિબિલિટી પણ ઘણી જલ્દી રહેતી હોય છે અને આપણને કેન્સર થતું હોય છે. સો આપણે આપણી લાઈફસ્ટાઈલને જો સુધારીશું, પ્રોપર ડાયરેક્શનમાં લઈ જઈશું તો આપણને કેન્સર થતું અટકી જશે અથવા પ્રમાણ ઘણું બધું ઘટી જશે અને આપણે નોર્મલ લાઈફ જીવી શકશું. કેન્સર ઉપરાંત બીજી ઘણી બધી બીમારીમાંથી પણ આપણને ફાયદો થઈ શકે છે, જેમ કે ફેફસાની બીમારી છે, હાર્ટની બીમારી, બ્રેન સ્ટ્રોકની બીમારી, કિડની અને લીવરના રોગની બીમારી, લીવર સિરોસિસ અથવા લીવર ફેલ થવું, એમાંથી પણ આપણને આમાં રિલીફ થતી હોય છે અથવા ફાયદો થતો હોય છે. આ ઉપરાંત આપણે એવી શું વસ્તુ કરી શકીએ કે જેનાથી આપણને કેન્સર ન થાય? જે આપણી રૂટીન લાઈફમાં આ બધી નોર્મલ કે હેલ્ધી લાઈફસ્ટાઈલ તો આપણે કરી, એના સિવાય બીજી આપણે કઈ વસ્તુ કરી શકીએ કે જેનાથી આપણને કેન્સરની બીમારી ના થાય? તો કેન્સર સ્ક્રીનિંગ. કેન્સર સ્ક્રીનિંગ એટલે એક એવો પ્રોગ્રામ છે કે જે આપણે નોર્મલ માણસે કરવો જોઈએ અને અમુક સમયે ડિપેન્ડ્સ અપોન કેન્સર કે આપણે લાઈફમાં કરવો જોઈએ. જે રૂટીન ચેકઅપ છે, જેમ કે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ કે સ્તન કેન્સર સ્ક્રીનિંગની અંદર 45 વર્ષથી વધારે ઉંમરની ફિમેલે આ પ્રોગ્રામ કરવો, આ સ્ક્રીનિંગ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. એની અંદર બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન એટલે પોતાની જાતે જ સ્તનનું એક્ઝામિનેશન દર મહિને એકવાર 45 વર્ષ પછી, 6 મહિને એક ડૉક્ટર પાસે સ્તનનું એક્ઝામિનેશન કરાવવું જોઈએ અને વર્ષમાં એકવાર મેમોગ્રાફી એટલે સ્તનનું એક્સરે કરાવવું જોઈએ, જેનાથી 95% જેટલા બ્રેસ્ટ કેન્સર અથવા સ્તન કેન્સરને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. આ ઉપરાંત સર્વાઇકલ કેન્સર, જે ફિમેલની અંદર ગર્ભાશયના મુખનું કેન્સર થતું હોય છે, જેનું સ્ક્રીનિંગ આપણે 40 વર્ષથી કે 35 વર્ષથી કરીએ તો એને પણ આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. જેમાં ગાયનેકોલોજીકલ દ્વારા એક્ઝામિનેશન અને એક સિમ્પલ પેપ સ્મિયર નામનો ટેસ્ટ આવે છે, જે ત્યાંથી સિક્રિટ થતા પ્રવાહીનો ટેસ્ટ છે, જે આપણે વર્ષમાં એકવાર કરવાથી આપણે ગર્ભાશયના મુખનું કેન્સર પણ પ્રિવેન્ટ કરી શકીએ છીએ. આ ઉપરાંત આંતરડાના કેન્સર માટેનું સ્ક્રીનિંગ કે જે 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે એકવાર લિમિટેડ કોલોનોસ્કોપી અથવા 5 વર્ષે એક ટોટલ કોલોનોસ્કોપી એટલે એન્ડોસ્કોપી આપણે કરાવવી જોઈએ, જેનાથી આપણે આંતરડાના કેન્સરને પણ પ્રિવેન્ટ કરી શકીએ છીએ અથવા જલ્દી પકડી શકીએ છીએ. પુરુષોમાં થતું પ્રોસ્ટેટ કેન્સર કે જે 60 યર્સની ઉંમર પછી 60 વર્ષની ઉંમર પછી થતું હોય છે અને એમાં સિમ્પલ યુરિન એક્ઝામિનેશન અને બ્લડમાં એક PSA નામનો ટેસ્ટ હોય છે, જે કરાવવાથી આપણે પ્રોસ્ટેટ કેન્સરને પણ પ્રિવેન્ટ કરી શકીએ છીએ. મોઢાના કેન્સરને પ્રિવેન્ટ કરવા માટે અથવા એના સ્ક્રીનિંગ માટે દરેક વ્યક્તિ કે જે ટોબેકોનું વ્યસન કરતું હોય છે એને કરાવવું જરૂરી છે. એમાં ઉંમર કોઈ અનિવાર્ય પેરામીટર્સ નથી અને એની અંદર એક ઓરો સ્કેન કરીને એક ફોટો પડે છે, જેમ આપણે નોર્મલ એક્સરે પડાવીએ એ રીતે ફોટો પડે અને એનાથી પણ આપણે મોઢાના કેન્સરની પોસિબિલિટીને જોઈ શકીએ છીએ. સિમ્પલ વાત કરીએ, આ બધા સ્ક્રીનિંગમાં શું કરવું, શું નહીં કરવું, ક્યારે કરવું, એ બધી વસ્તુ ઘણી અઘરી થઈ જતી હોય છે. તો સિમ્પલ આપણે એક વાત કરીએ કે આપણે 45 વર્ષની ઉંમર પછી આપણા બોડીનું એક હેલ્થ ચેકઅપ વર્ષમાં એકવાર કરાવવું જરૂરી છે, જેની અંદર દરેક પ્રકારના કેન્સરનું સ્ક્રીનિંગ આવી જાય છે, જેની અંદર બ્લડ રિપોર્ટ્સ હોય, સોનોગ્રાફી હોય, મેમોગ્રાફી હોય, આ બધા જ ટેસ્ટ એની અંદર સમાવેશ થતા હોય છે. આ ઉપરાંત બીજી ઘણી બધી બીમારીઓ છે કે નહીં એ પણ આપણને આ એક રૂટીન હેલ્થ ચેકઅપથી ખબર પડતી હોય છે. એટલે સિમ્પલ કે 45 વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિએ પોતાનું ફૂલ બોડી હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી છે. આ ઉપરાંત ત્રીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે વેક્સિનેશન. આજે આપણે ઘણા બધા ઇન્ફેક્શન સામેની વેક્સિન લઈ રહ્યા છીએ અને જેનાથી ઘણી બધી પ્રોટેક્શન્સ પણ આપણને મળતી હોય છે. તો એમાં 2 વેક્સિનનું ઇમ્પોર્ટન્ટ તમને જણાવીશ. એક છે ગર્ભાશયના મુખ માટેની વેક્સિન, સર્વિક્સ અથવા તો સર્વિટ્રીન અથવા તો ગાર્ડાસિન, જે વેક્સિન 9 થી 16 વર્ષની ઉંમરમાં દરેક સ્ત્રીએ મુકાવવું જોઈએ અથવા આપણી ડોટર, આપણી દીકરીઓએ મુકાવવું જોઈએ, જેનાથી આપણે 100% ગર્ભાશયના મુખના કેન્સરને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. 3 ડોઝ આ વેક્સિનના હોય છે. આ વેક્સિનથી કોઈ પણ જાતની કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી. આજે લીધો તો 2 મહિના પછી અને 6 મહિના પછી એનો ત્રીજો ડોઝ હોય છે. આ રીતે 3 ડોઝનું આપણે આ વેક્સિનેશન પ્રોગ્રામ કરવાનો હોય છે, જેનાથી ગર્ભાશયના મુખનું કેન્સર આપણે 100% પ્રિવેન્ટ કરી શકીએ છીએ. અને બીજું હિપેટાઇટિસ એટલે કે લીવર માટેની વેક્સિન, જેનાથી આપણે હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સીથી બચી શકીએ છીએ અને એનાથી લીવર કેન્સર થતું આપણે અટકાવી શકીએ છીએ. એટલે બેઝિકલી
ટોબેકોનો ઉપયોગ આપણે અટકાવવો જોઈએ, આલ્કોહોલનું સેવન આપણે બંધ કરવું જોઈએ, હેલ્ધી લાઇફસ્ટાઈલ આપણે જીવવી જોઈએ, જેની અંદર લીલા શાકભાજી, ફળ ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ વધારે કરવો જોઈએ, યોગ્ય માત્રામાં વજનને જાળવવું જોઈએ, નોન વેજીટેરિયન ફૂડનો ઉપયોગ લિમિટેડ કરવો જોઈએ, એવું નથી કે નહીં કરવો જોઈએ. આ ઉપરાંત રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ, પ્રોપર આપણે વેટ મેન્ટેન કરવું જોઈએ અને સમયની સાથે રેગ્યુલર હેલ્થ ચેકઅપ અને કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ પણ કરવો જોઈએ અને વેક્સિનેશન જરૂરથી આપણે આપણા ઘરમાં આપણી ફિમેલ અને હિપેટાઇટિસ માટે દરેક વ્યક્તિએ લેવી જરૂરી છે. સો આટલું કરવાથી આપણે 80થી 90% જેટલા કેન્સરને થતાં અટકાવી શકીશું. એકવાર થાય પછી એની ઘણી બધી સારવાર આપણી પાસે હોય છે, જેમ કે કીમોથેરાપી, રેડિયેશન થેરાપી, સર્જરી અને નવી ટ્રીટમેન્ટ્સમાં ઇમ્યુન થેરાપી અને ટાર્ગેટ થેરાપીનો પણ સમાવેશ થાય છે, જેમાં દરેક પ્રકારના દરેક સ્ટેજના કેન્સરને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અથવા મટાડી શકીએ છીએ. પણ આટલી વસ્તુ કરવાથી આપણે કેન્સરને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. થેન્ક યુ. તેનાથી ગર્ભાશયના મુખનું કેન્સર આપણે 100% પ્રિવેન્ટ કરી શકીએ છીએ. અને બીજું હિપેટાઇટિસ એટલે કે લીવર માટેની વેક્સિન, જેનાથી આપણે હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સીથી બચી શકીએ છીએ અને એનાથી લીવર કેન્સર થતું આપણે અટકાવી શકીએ છીએ. એટલે બેસિકલી ટોબેકોનો ઉપયોગ આપણે અટકાવવો જોઈએ, આલ્કોહોલનું સેવન આપણે બંધ કરવું જોઈએ, હેલ્ધી લાઇફસ્ટાઈલ આપણે જીવવી જોઈએ, જેની અંદર લીલા શાકભાજી, ફળ ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ વધારે કરવો જોઈએ, યોગ્ય માત્રામાં વજનને જાળવવું જોઈએ, નોન વેજીટેરિયન ફૂડનો ઉપયોગ લિમિટેડ કરવો જોઈએ, એવું નથી કે નહીં કરવો જોઈએ. આ ઉપરાંત રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ, પ્રોપર આપણે વેટ મેન્ટેન કરવું જોઈએ અને સમયની સાથે રેગ્યુલર હેલ્થ ચેકઅપ અને કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ પણ કરવો જોઈએ અને વેક્સિનેશન જરૂરથી આપણે આપણા ઘરમાં આપણી ફિમેલ અને હિપેટાઇટિસ માટે દરેક વ્યક્તિએ લેવી જરૂરી છે. સો આટલું કરવાથી આપણે 80થી 90% જેટલા કેન્સરને થતાં અટકાવી શકીશું. એકવાર થાય પછી એની ઘણી બધી સારવાર આપણી પાસે હોય છે, જેમ કે કીમોથેરાપી, રેડિયેશન થેરાપી, સર્જરી અને નવી ટ્રીટમેન્ટ્સમાં ઇમ્યુન થેરાપી અને ટાર્ગેટ થેરાપીનો પણ સમાવેશ થાય છે, જેમાં દરેક પ્રકારના દરેક સ્ટેજના કેન્સરને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અથવા મટાડી શકીએ છીએ. પણ આટલી વસ્તુ કરવાથી આપણે કેન્સરને પ્રિવેન્ટ કરી શકીએ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ. આપણે જોરદાર કાર્યથી આપણે ડૉક્ટર કૌશલ પટેલની અને તેમના માર્ગદર્શનને વધાવી લઈશું. ગભરાઈ ગયા બધી કેન્સરની વાત કરી સાહેબ, હે ને? દરેક સમસ્યાનું સમાધાન છે જ મિત્રો, પણ આપણી સમસ્યા ઉત્પન્ન ન થાય એના માટેની આગોતરી કાળજી રાખવી પણ જરૂરી છે. પણ સાહેબે જણાવ્યું તે પ્રમાણે આપણે જો નિર્વ્યસની રહીએ એટલે કે તંબાકુથી થોડા દૂર રહીએ તો ઘણો બધો ફાયદો છે. જમવા માટે ઘણું બધું ઈશ્વરે આપણને આપ્યું છે, એ ખાનપાનમાં સભ્યતા રાખીએ તો પણ ઘણો બધો ફાયદો છે. દરેક વસ્તુના ફાયદા તો છે, તેમ છતાંય પૂજ્ય આપા વિજ્ઞાની કૃપાથી આપણે કોઈ ગંભીર બીમારીઓમાં છપડાઈએ નહીં, પણ જો કદાચ કોઈને કંઈ થાય તો સૌથી વિશેષ સહાનુભૂતિ સાથે તત્કાલ સારવાર પણ જરૂરી છે. સમયાંતરની સારવાર આપણે ગંભીર બીમારીઓમાંથી ઉગારે છે. સાહેબનો કહેવાનો ભાવ અર્થ એ જ હતો કે સમય અનુસાર તમે સારવારને ટ્રીટમેન્ટ શરૂ કરી દઈએ તો કેન્સરમાંથી પણ મુક્ત થયાના હજારો દાખલા આપણી પાસે છે જ. પરંતુ આપણે સજાગ બનીએ, સહકાર બનીએ અને એકાબીજાને સપોર્ટથી આગળ વધીએ અને એ સમયે ખરેખર પેશન્ટને સહાનુભૂતિ આપીએ તો સાહેબે કીધું તેમ આપણે આમાં આમૂલ પરિવર્તન લાવી શકીએ. તેમની પ્રેરણાત્મક માર્ગદર્શનને આપણે ફરીવાર જોરદાર તાળીઓથી વધાવીએ. કાર્યક્રમને આપણે આગળ લઈ જતા ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રોને આપણે સન્માનિત કરવાના છે. સાક્ષી રાકેશભાઈ ચૌહાણ, ભૂમિ અજયભાઈ સોલંકી અને વત્સલ અરવિંદભાઈ ચાવડા. આપણે ડૉક્ટર કૌશલ સાહેબના હાથે જ આ ત્રણેય વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત ઇનામ અને ટ્રોફી આપીને સન્માનિત કરશું. ધોરણ 11 કોમર્સની વિદ્યાર્થીની સાક્ષીબેન, સાયન્સમાં ભૂમિબેન અને કોમર્સમાં વત્સલ 85.86%, 75.20% અને 62.63% ઉત્તીર્ણ થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ 11માં યશ જયંતિભાઈ ચાવડા, કોમર્સમાં ઓમ મનોજભાઈ રાજ્યથી હાજર રહેશે. યશ જયંતિભાઈ ચાવડા અને ઓમ મનોજભાઈ આજડિયા એ પણ આવશે. ધોરણ 11ના તમામ વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર સાહેબના હસ્તે સન્માન સ્વીકારશે. આપણે આશા રાખીએ. પધારો.
અને ઓ દરેક વિદ્યાર્થી મિત્રોની શુભેચ્છા આપી રહ્યા છે સાહેબ. આપણે પણ આશા રાખીએ કે સાહેબ જેવા મહાન ડોક્ટર આપણા સમાજમાંથી પણ આગળ આવે અને આ દરેક દીકરાઓ ખૂબ આગળ વધે. ધોરણ 11 ફટાફટ આવી જાઓ. Congratulations, all students. Dr. Saito.